જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારમાં રહેતા અનેક લોકોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સલામત જગ્યાઓ ઉપર સ્થળાંતર કરવામાં આવ્યું છે। ત્યારે દરેડ, ચેલા અને આજુબાજુના નીચાણવાળા વિસ્તારમાં અને ઝૂંપડાઓમાં રહેતા 1500 જેટલા લોકોનું દરેડ પ્રાથમિક શાળા, પીટીસી કોલેજ, ભરવાડ સમાજમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે। ત્યારે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે દરેડ ખાતે કારખાનામાં મજૂરો અને અનેક પરિવારો માટે તૈયાર થઈ રહેલા ફૂડ પેકેટની વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને 25 જેટલા સ્વયંસેવકોની કામગીરીને બિરદાવી હતી। જામનગરમાં અતિવૃષ્ટિને પરિણામે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં દરેડ અને ચેલા 2 વિસ્તારના ગરીબ વિસ્તારોમાં એના ઝૂંપડાઓમાં પાણી ભરાઈ જતા એવા લોકોને સ્થળાંતર કરી અને વહીવટી તંત્ર દ્વારા જુદી જુદી જગ્યાએ રાખવામાં આવ્યા છે। આ લોકોને જમવા માટે દરેડ જીઆઈડીસી એસોસિએશન, વિશ્વ હિન્દુ પરિષદ, આરએસએસ અને દરેડ ગામના આગેવાનો દ્વારા રસોઈની સગવડ કરી અને એને જમાડવાની વ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે। એના કેમ્પની આજે મેં મુલાકાત લીધી છે। ખરેખર સેવાભાવી યુવાનો દ્વારા ગરીબ માણસોને જમાડવા માટેની સુંદર મજાની વ્યવસ્થાનું આયોજન આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે, જે જોઈને મને ખૂબ આનંદ થયો। આ બધા મિત્રોનું હું અભિનંદન આપું છું।